પાર્ટીમાં ફોનમાં રિચાર્જ કરી આપવાની ના પાડતા પત્નીને પતિએ માર માર્યો। 8 વર્ષથી શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી। પારડી શહેરમાં વિશ્રામ હોટલ પાછળ રહેતા નિયાઝની 14 વર્ષીય દીકરીએ ફોન રિચાર્જ કરવા જણાવતા માતા મેઝબીન બાનુએ હાલ સમય સારો નથી અને મોબાઈલની દીકરીને મગજ ઉપર ખોટી અસર પડશે તેમ કહી રિચાર્જ કરવાની ના પાડતા પતિ નિયાઝ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીએ મેઝબીનને ગાળો આપી ઘરમાં પડેલા ઝાડુથી ફટકાર્યા બાદ વાળ પકડી જમીન ઉપર ઢસડી ધક્કા મૂકીનો ધોર માર માર્યો હતો। બૂમાબૂમ થતાં પાડોશી નાની બહેન દોડી આવી હતી। તે સમયે નિયાઝે કહ્યું કે હું તો રિચાર્જ કરી આપીશ, તારે જે કરવું હોય તે કરી લે, હવે જો ફોન આપવાની ના પાડી તો તને જાનથી મારી નાખીશ। મેઝબીનને ઈજા પહોંચતા પારડી CHને ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સારવાર બાદ મેઝબીન બાનુએ પતિ નિયાઝ ખલીફા વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણીએ પતિ દ્વારા તેને છેલ્લા 8 વર્ષથી શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાનું પણ જણાવ્યું હતું। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।